એક મહત્વના સમાચાર વિશે તો સુરેન્દ્રનગરમાં ખાખરાડામાં ખાણ દુર્ઘટના ખનીજ માફિયા ઉપર કાર્યવાહીની માંગ સાથે મૃતકના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો। ખાખરાડા ખાણમાં થયેલી દુર્ઘટનામાં એક યુવકનું મોત થયું હતું। 40 કલાકની જહેમત બાદ મૃતદેહને ખાણમાંથી બહાર કાઢવામાં સફળતા મળી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મૂળી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ પરિવારે આક્ષેપ લગાવ્યો છે કે ખનીજ માફિયાઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે આ દુર્ઘટના બની અને તેમના હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। અમારો દીકરો ખનીજ માફિયાઓની બેદરકારીનો ભોગ બન્યો। તેના લગ્નને હજી 8 મહિના થયા હતા। પરિવારનું કહેવું છે કે જ્યાં સુધી ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારીશું નહીં। પહેલા ખનીજ માફિયા વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ। યુવકના 8 મહિના પહેલા લગ્ન થયા હતા। પરિવાર પર જાણે કે આગ ફાટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। સુરેન્દ્રનગર ખાખરાડા ખાણ દુર્ઘટના મામલે 40 કલાકની જહેમત બાદ મૃતદેહને ખાણમાંથી બહાર કાઢવામાં સફળતા મળી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મૂળી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ પરિવારે આક્ષેપ લગાવ્યો છે કે ખનીજ માફિયાઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે આ દુર્ઘટના બની અને તેમના પર હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, 40 કલાકની જહેમત બાદ મૃતદેહને ખાણમાંથી બહાર કાઢવામાં આવ્યો છે। ખનીજ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવાની પરિવારજનો માંગ કરી રહ્યા છે। પરિવારજનો શું કહી રહ્યા છે? ખાસ કરીને જે સુરેન્દ્રનગર જિલ્લાનું ખાખરાડા ગામ આવેલું છે ત્યાં ખાણ દુર્ઘટનામાં યુવકનું મોત નિપજવા પામ્યું છે। 40 કલાક બાદ આ યુવકની ડેડ બોડીને બહાર કાઢવામાં આવી છે, પરંતુ પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકાર કરવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે। હાલના તબક્કામાં પોલીસ વિભાગ દ્વારા પણ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જે સગા સ્નેહીજનો છે તેમને મૂળી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે અને જે ગેરકાયદેસર ખાણો ઊભી કરનાર વિઠ્ઠલ જાગા નામનો ખનીજ માફિયો છે તેના વિરુદ્ધમાં પગલાં ભરવામાં આવે તે પ્રકારની માંગ હતી। તે માંગ પૂરી થાય તે પ્રકારના પોલીસે પણ પ્રયાસો છે તે હાથ ધર્યા છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી થાન, ચોટીલા અને સાયલા પંથકમાં ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો છે તે ધમધમી રહી છે। 1000થી વધુ ખાણો ધમધમી રહી છે અને આવા ખનીજ માફિયાઓ મોતના સોદાગરો બનતા જઈ રહ્યા છે। ત્યારે આ વિઠ્ઠલ જાગા નામનો જે ખનીજ માફિયો છે તેના વિરુદ્ધમાં કડક પગલાંની માંગ છે તે હાલ કરવામાં આવી રહી છે। અહીંયા કેટલાક તેમના પરિવારજનો છે તેમને પણ સીધી વાત કરશું। ખાસ કરીને તમે અહીંયા પહોંચ્યા છો, શું સમગ્ર ઘટના બની હતી? સમગ્ર ઘટના શું હતી? ઘટના એવી હતી, અમારો ભાણો થાય એ પડી ગયો હતો લોડર લઈને, પછી કાઢવામાં કોઈ મદદ કરી નહીં। જતા રહ્યા હતા ખનીજ માફિયાઓ? હા। ક્યાં જતા રહ્યા? આ કોનું ખાતું હતું જે હતું? વિઠ્ઠલ જાગાનું ખાતું। અને એની કેટલી ખાણો હોય આજુબાજુ? અન્ય પણ છે તેમના સગા સ્નેહીજનો, તેમની સાથે વાત કરશું। આજે ઘટના બની છે, શું મામલો છે સમગ્ર, અને આજે ખનીજ માફિયો છે કેવી પ્રવૃત્તિ કરી રહ્યો છે? ઘટનામાં એવું છે કે અમારા ગામનો યુવાન એક રોડે રાખતો હતો, એ કોળસાની ખાણમાં પડી ગયો હતો। પડી જવા છતાં પણ પરિવારજનો જાણ નથી કરી કે તમારો માણસ આમાં પડી ગયો છે। જેથી કરીને બીજા અન્ય લોકો આવ્યા, સ્થાનિક લોકો આવ્યા અને એમને જાણ કરી કે આ તમારો માણસ અહીંયા પડ્યો છે, અને એનો કોઈ પૂછપરછ કે ઉડાઈને ફોન કર્યા, ફોને નથી ઉપાડતા કે અમારા માણસ ક્યાં, ફોને નતા ઉપાડતા, એવું કરેલ છે। પછી સારામાં સારો સપોર્ટ મળ્યો મૂળી પોલીસ સ્ટેશનનો અને બીજા નંબરમાં કે ડીસી સાહેબનો જે સપોર્ટ મળ્યો એથી પ્રશાસન આવ્યું। પ્રશાસને સપોર્ટ કરીને આ ડેડ બોડી બહાર કાઢવામાં ખૂબ જ મહેનત કરી। એનડીઆરએફ વાળા આવ્યા, ફાયર વાળા આવ્યા। એનડીઆરએફના યુવાન હતો જાબાજ યુવાને અંદર જે ઓક્સિજનનો બાટલો લઈને ઉતર્યો, કે જાબાજ યુવાને ખૂબ મહેનત કરી, કલાકથી 1.5 કલાક ડેડ બોડી પાસે આવ્યો। તે બાદ લોડરના બેકરને પટ્ટો મારી જાબાજ યુવાન જે હતો એનડીઆરએફની ટીમનો માણસ હતા, એમની ખૂબ મહેનત હોવા છતાં પછી લોડરને હાઇડ્રોથી કાંટવાળામાં ડેડ બોડી જે દિવાલની અટકાયેલી ત્યાંથી તૂટી પડી અને એનડીઆરએફની ટીમ બહાર નીકળી। પછી થોડી વારમાં ડેડ બોડી પાણી ઉપર આવી પછી સ્થાનિક લોકોએ જોયું તો કે અંદર ડેડ બોડી આવી છે। પછી સ્થાનિક લોકોએ જેથી કરીને ડેડ બોડી બહાર કાઢી। મૂળી પોલીસે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે। હવે ડેડ બોડી સ્વીકાર કરશો કે કેમ? મૂળી પોલીસ ફરિયાદ તો હાથ ધરી જ છે, બોડી સ્વીકારી ન સ્વીકારી પરિવારજનોને હાથ। હાલ કેવી કાર્યવાહી ચાલી રહી? સારી ચાલી રહી, પ્રશાસનનો ખૂબ જ સપોર્ટ મળ્યો। ખાસ કરીને જે મૂળી પોલીસ છે તે પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જે આ જે વિઠ્ઠલ જાગા છે તે હાલ ફરાર બની ગયો છે।
તેની તાત્કાલિક ધરપકડની માંગ તો કરવામાં આવી રહી છે। સામે જે મૂડી પોલીસ છે તે હાલ ફરિયાદ દાખલ કરવાની તજવીજ છે તે હાલ શરૂ કરી છે। ખાસ કરીને પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે, કારણ કે 8 મહિના પહેલા જે આ મૃતક યુવક છે તેના લગ્ન થયા હતા અને 8 મહિના પહેલા તેને લગ્ન જીવનમાં મંડાણ માંડ્યા હતા, ત્યારે હવે તેનું કરુણ મોત નિપજવા પામ્યું છે। લોડર પાછું લેતા સમયે તે ખાણમાં ખાબક્યું હતું અને આ પ્રકારની ઘટના બની છે। પરિવાર પણ શોક વ્યક્ત કરી રહ્યો છે અને પરિવારની આંખોમાં પણ આંસુ છે, કારણ કે જે 21 વર્ષનો યુવક છે ત્યારે આવા ખનીજ માફિયાઓ છે તેને મોતમાં ધકેલી દીધો છે। ત્યારે આ પરિવારે ન્યાયની માંગણી સાથે મૂડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે અને આ વિઠ્ઠલ જાગા નામનો ખનીજ માફિયો છે તેની તાત્કાલિક અટકાયત કરવામાં આવે, કારણ કે 200 થી વધુ ગેરકાયદેસર ખાણો ચલાવતા હોવાનો પણ વિઠ્ઠલ જાગા સામે ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે। ત્યારે તેના વિરુદ્ધમાં પગલાં ભરી અને તેને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરવામાં આવે તેવી મૃતકના પરિવારજનો હાલ પોલીસ સ્ટેશને પહોંચી અને માંગ કરી રહ્યા છે અને પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ છે તે હાલ શરૂ કરવામાં આવી છે। જી, આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે।